વ્લોગ માટે આટલું જ. બીજું તમારે આગળ ગેમ્સ ને અમે બધી બહુ મજા કરવાના છીએ. એ જોવા માટે તમે અમારો બીજો સેકન્ડ પાર્ટ આવશે એ કન્ટિન્યુ કરજો. બાય બાય. પ્રોગ્રામ થશે નકા દબર દો ગાઈસ લડવાનું થઈ ગયું. અરે એક મિનિટ ગૌરવ આમ જો અનિમલ નહીં એવું પણ એવું થોડી ભાર્ગવ. ગાઈસ અમાર ગોવણીઓ આવી ગઈ છે. ભાભી ચાંદલા કરે છે. પગ ધોવાની રસમ ચાલે છે. छोटा कर दो. ગાઈઝ અમારી બધી ટીમ બોય ને ટીમ ગર્લ બધી આવી ગઈ છે. જો ટીમ બોય બ્લુ વાળા ટીમ બોયમાં મેન બે મહેમાન જે આવ્યા છે એમાં એક મહેમાન તો જે ખૂણામાં દેખાય છે ને એ મહેમાનમાં સ્પેશિયલ છે. અમારે ઘર લીધું એનું ખબર ને 2 વર્ષ પૂરા થવા આવશે ત્યારે આ મહેમાન આવ્યા છે અમારા ઘરે. જય શ્રી કૃષ્ણ. વાળ કેમ ગયા ગાઈઝ? વાળ જિંદગીમાં બધું વધુ આ એક જ ઘટ્યું એક જ ઘટી ગયો રે. બીજા મહેમાન આ મહેમાન અમને રાતે ગોળી પાઈ દીધી હતી. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? કેવું છે તમારે કાંઈ મજામાં ને? ઓકે. હવે આ પબ્લિક જો બધી તૈયાર થઈને બ્લુ પિંક બ્લુ પિંક બધા બ્લુ વાળા વધારે છે ને? હે ને બ્લુ વાળા વધારે છે. જો બ્લુ વાળા વધારે છે ગાઈસ, પિંક વાળા ઓછા છે. અમે ડેકોરેશનનું ક્રેડિટ આમને મને અમને ફુગા ફૂલાવાળા છે એ અમને આપી દે ને ત્યારે એમ કે આ બધું અમે જ કર્યું છે. बॉक्स में जो टीम गर्ल में है हाँ वो पिंक छबलू, जो टीम बॉय में है वो ब्लू छबलू. ओके गाइस. और जो जिस साइड पे है यहाँ शूज रखे होंगे आपको स्टिक करना है लगा के. ओके ओके. अब सोच लो जिसको जो नाम डिसाइड करना है. ગાઈસ નામ સજેશન ચાલે છે અહીંયા. જો ગાઈસ આ પબ્લિક ટીમ ગર્લમાં છે ને આ બધી પબ્લિક ટીમ અમે બધા ટીમ બોયમાં છીએ. તમે એક્સ્ટ્રા લગાવેલા એ ભાઈ કેમેરામેન ભાઈ ક્યાં ગયા? આ લોકો બે લગાવેલા લાગે. શું કરે ગેમ તો બધી टीम बॉय से एक जन आएगा, टीम गर्ल से एक जन आएगा. सॉन्ग बजेगा, पहचानना है और वो सॉन्ग को सुन के इसमें से एक चीज उठानी है. ठीक है? पहले उठा लेंगे तो भी चलेगा. હા મતલબ એમ ખબર પડી કે મ્યુઝિક વાગે. મ્યુઝિક વાગે ત્યારે બધાય એટલા હોશિયાર ના હોય બરાબર, એટલે ગીત વાગવા દેવાનું. વાય ટીમ ગર્લ વાળા તો જો ગૌરવ આમ જો અનિમલ ગીત વાગવા દેવાનું છે. બોલ વાગવા દેવાના. ના ના મ્યુઝિક ઉપરથી ખબર પડે કે ચાલે. તો બધા એ મને તો કઈ ખબર જ નહીં એક ગીત એક ગીત નહીં ખબર મને. ઓનલી કરતા લડે ગાઈસ લડવાનું થઈ ગયું. अरे एक मिनट. ચાલો ચલો સુચિતભાઈ. ઓકે સુચિતભાઈ વર્સિસ ભાર્ગવ. ટીમમાં કોણ જાય ભાર્ગવ ભલે ગાઈસ ચલો હાલો. 1, 2, 3 स्टार्ट. એક મિનિટ ગાઈસ. નહીં એવું પણ એવું થોડી ભાર્ગવ. શાંતિથી પ્રોગ્રામ થશે નકા દબર કો
1 2 3 અવાજ નહીં નીકળતું સ્ટાર્ટ હવે આટલા સોંગ સાંભળે યાર આ કોમ્પિટિટર વીક રનર વર્સિસ બાર चलो थोड़े કાકો આચે નાખજો 3 स्टार्ट કેક કાપવાની હવે ટાઈમ થઈ ગયો છે અને અમે થોડી ગેમ્સ રમી લીધી છે તમે જોઈ હશે આગળ અને જો અમારી કેક ગાઈસ મસ્ત છે ને આ બધા ટેક નોટંકી ચાચી આ મારું છે ગાઈસ આવું લખેલું યાર તો ગાઈસ હવે અમે ફોટો સેશન ચાલશે ગાઈસ જમણવાર તૈયાર થઈ ગયું છે જો મોહનથાળ ભટુરે આગળ પેલા પેલી ડીશ ખાઈ જ લેવાનું ને છોલે ને મારા માટે નથી આ અચ્છા એમના માટે છે ઓકે વેલા વેલા જવાનું એવું બધું કંઈ નહીં આવશે ઓન જાલાસી થાયો મને હવે આગળ તો બેનો મારો ગુમો મારે ડિસ્પ્લે તો મારે 5-6 મહિના પછી રવિ બોલાવશે ના ના અરે તો દા બાર દીવા વાળા ને અમે તો હજી 12 વિવાહ વાળા છીએ તો તન્ની કે આન કોઈ દાત ખાવ પડ્યો તો ડિસ્પ્લે મારી એક અરે ભાઈ ખાજો ગાઈસ બધા ઊંચા થયો તો આપણે બેહી જા રિટર્ન ગિફ્ટ છે બધાને આપીએ હા कमिंग थैंक्स फॉर કીધું જ ખરી એટલે તો તમને કીધું હા સોના સિક્કા આપ્યા હો ફુગાનું હા અરે ભાઈ આ બધું શું છે કિચન માંથી બધું આવે જે આપણામાં કટોતી આવે બધી અહીંયા મારામાં ચાંદીનું તમારા ચાંદી આપનામાં ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર તે કાલ રાતે કરો એનું એ ભાઈ એ સોનાના સિક્કા બરોબર સોનાના સિક્કાની નારા જાવ ઓલરેડી જતો રહ્યો છે સોનાનો સિક્કો 3-4 પેકેટ આપ્યા છે એમાં ગયો છે સોનાનો સિક્કો બધા પેકેટ કેમ જોયા કરતો કેવિન ભાઈને આપી દીધો છે સોનાનો સિક્કો તો ગાઈઝ અમારું બધું ફંક્શન પૂરું થઈ ગયું છે અને અમે એટલા થાકી ગયા છીએ કાલ રાતે બી ઊંઘ નથી કરી અને સવારે બી એટલા વહેલા ઉઠ્યા છીએ 1 કલાક ખાલી ઊંઘ્યા છે રાતે તો હવે અમે સૂઈ જવાના તો બસ ધેટ્સ ઇટ ફોર ટુડે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય મારા બ્લોગને લાઈક શેર અને કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ बधाने जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ